સુરતના વરાછા પોલીસ 1 વર્ષથી નાસ્તા ફરતા ચીટિંગના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓ સામે ચાલી રહેલી ખાસ ડ્રાઈવ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ દ્વારા મિલકત સંબંધિત ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના આદેશથી શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓ સામે ડ્રાઈવ તેજ કરવામાં આવી છે. તે દરમિયાન વરાછા પોલીસે ચીટિંગના 2 ગુનાઓમાં છેલ્લા 1 વર્ષથી ફરાર ચાલતા આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ દિલીપ શંભુભાઈ છાયાની હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.